મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે આપણે જે સબસ્ટેશનનું હૃદય કહેવાય છે એવું બેટરી સેટ અને તેનું બેટરી ચાર્જર હોય છે। તો અહીંયા જોઈ શકો છો કે પાનવા કંપનીનું જે બેટરી ચાર્જર છે તો તેની અંદર જે ફ્યુઝ આપેલા હોય છે તો અહીંયા જોઈ શકો કે આ ઢક્કણ ઓપન કરતા એકથી ને લઈ આપણે ટોટલી 28 સુધી ફ્યુઝ જે જોવા મળી રહ્યા છે તે ફ્યુઝ કોના છે એટલે કે કયા ટ્રાન્સફોર્મર પેનલના છે, કયા 11 કેવી પેનલના છે, કયા કેપેસિટરના છે તેના વિશે માહિતી આપીશ કે કયો ફ્યુઝ કોનો છે। અને ખાસ કરીને મિત્રો કે જે બેટરી ચાર્જર હોય છે તેની અંદર આલ્ફાબેટ્સની અંદર તેના ફેરુ નંબર આપેલા નથી હોતા, તેને માત્ર નંબર સિસ્ટમ પ્રમાણે જ તેના ફ્યુઝ આપેલા હોય છે। કારણ કે અહીંયા જોઈ શકો છો કે 44, 47 આવી રીતના નંબર છે તો તેની કોઈ એબીસીડીનો કોઈ અક્ષર નથી, એટલે કે આલ્ફાબેટ્સની અંદર તે નંબર આપેલા નથી હોતા એ ફેરુ નંબર, તે માત્ર નંબર સિસ્ટમને આધારે જ હોય છે, એટલે કે આંકડાઓની અંદર તે બતાવેલા હોય છે નંબર। તો અહીંયા 1 થી 28 સુધી છે, પરંતુ આપણે જે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે જ આપણે માહિતી આપીશ કે એ ફ્યુઝ કોનો છે। અને અહીંયા પણ આપણને જોવા મળશે કે તેની સિલેક્ટર જે સ્વિચો છે તો તેની અંદર ખાસ આ કનેક્ટર હશે આ ફ્યુઝ, તો તેના વિશે પણ આપણે માહિતી આપીશ। તો અહીંયા સૌથી પહેલાં તો કે અહીંયા એસી સપ્લાય મળતો હોય છે, અહીંયા એસી સપ્લાય મળે છે અને અહીંયા 1 થી 42 સેલ જે બેટરી રૂમ હોય છે ત્યાંથી કનેક્ટ પાવર થતો હોય છે, અહીંયા આવે છે 1 થી 42 અને 42 થી 55, તો આવી રીતે પાવર ડીસી સપ્લાય આવતો હોય છે। તો 1 થી ટોટલી 28 જે નંબર આપેલા છે એફ સિરીઝમાં, તો આપણે 1, 2 ની જે ખાસ જરૂર છે તેના વિશે જ આપણે માહિતી આપું। તો અહીંયા 29 નંબર છે, 29 નંબર અહીંયા જોઈ શકો છો કે F29 છે, તો તે બૂસ્ટ ડીસી આઉટપુટ સ્વિચનો છે આ ફ્યુઝ। તો તે જોવા મળશે કે પેનલની અંદર પણ આપણે જોઈ શકો કે અમુક એ ત્યાં આપેલા હશે, તો અહીંયા જોઈ શકો બૂસ્ટ ડીસી આઉટપુટ સ્વિચ, તો તેનો ફ્યુઝ આ છે અને તેનો ફેરુ નંબર હોય છે જે નંબર સિસ્ટમની તે 49 છે। તેવી જ રીતે મિત્રો 6, 7, 13, 14 અને આપણે ખાસ જરૂરી છે કે 15, 16 આ સાઈડના જે 15, 16 થી લઈ અને F 27, 28 સુધી આપણે ખાસ જરૂર હોય છે આ ફ્યુઝની, એટલે કે સપ્લાયની અંદર ખાસ ટ્રબલ થતી હોય તો આ ફ્યુઝોમાં જ થતી હોય છે, તો તેના વિશે જ ખાસ આપણે માહિતી આપીશ। તો અહીંયા જોઈ શકો F15, 16 છે ફ્યુઝ નંબર અને તેના નંબર આપેલા છે 63, 64। તો આ ફ્યુઝ કેવના છે તો કે આ ફ્યુઝ છે આપણે જે 66 કેવી ટ્રાન્સફોર્મર પેનલ છે તો તેના ફ્યુઝ છે, એટલે કે ટ્રાન્સફોર્મરને ડીસીના ફ્યુઝ તે અહીંયા જોવા મળી રહ્યા છે। જ્યારે પણ ટ્રાન્સફોર્મરની પેનલ પર ડીસી ફેલ આવે આ ફ્યુઝ ઉડવાથી તો તે ફ્યુઝ આ બંને ચેક કરવા, F15 અને F16 તે ટ્રાન્સફોર્મરની પેનલના ડીસીના ફ્યુઝ છે અને તેના ફેરુ નંબર છે જે નંબર સિસ્ટમની અંદર તે 63, 64 છે અને તે આપણે પાછળથી પણ બતાવી દઉં। અને તેની એક પેનલ પર સ્વિચ આપેલી છે તો તે આ છે ટ્રાન્સફોર્મર પેનલ ડીસી એ ફીડર 1 કરીને આપેલું છે, તેના પાછળથી પણ આપણે બતાવી દઉં કે 63, 64 નંબર અહીં પણ આપણને જોવા પણ મળશે, તો તે જોઈ શકો છો અહીંયા 63 છે અને અહીંયા 64 છે, જોઈ શકો છો 63 અને અહીંયા 64 નંબર છે। તો આવી રીતે 63, 64 નંબર તે ટ્રાન્સફોર્મર ડીસી નું જે ફ્યુઝ। તો તેવી જ રીતે મિત્રો હવે આપણે જતા 17, 18 ઉપર F17 અને F18 જેના નંબર છે 65 અને 66 છે, F17, 18 અને તે ફ્યુઝ કોના છે તો કે તે 11 કેવી ડીસી, એટલે કે 11 કેવી જે પેનલ છે તેની અંદર જ્યારે પણ ડીસી ફેલ થાય તો તેના ફ્યુઝ આ ચેક કરી લેવા। પહેલાં તો F17 અને F18 નંબર અને તેના નંબર સિસ્ટમની અંદર જે વાયરના કોડ આપેલા છે તે છે 65 અને 66। તો 11 કેવી ડીસી ફેલ થાય ત્યારે F17 અને F18 ફ્યુઝ નંબર ચેક કરી લેવા અને તેની અંદર સ્વિચ પણ અહીંયા પણ જોવા મળશે કે 11 કેવી પેનલ ડીસી અહીંયા પણ લખેલું જોવા મળી રહ્યું છે, તે એટલે અમુક જગ્યાએ આ લખેલું પણ ન પણ જોવા મળે તો પણ આપણે અહીંયાથી પણ ચેક કરવાની જરૂરિયાત રહે છે। અને તેના પાછળથી પણ આપણે બતાવી દઉં કે તે 65 અને 66 નંબર
તો અહીંયા આપણે જોવા મળશે 65 અને 66 જોઈ શકો છો 65 66 તો તે એના વાયરના કોડ આપેલા છે એટલે કે ફેર નંબર. ત્યારબાદ મિત્રો 19-20 નંબરનો જે આપણે અહીંયા પણ જોવા મળે છે 19-20 તો તે શેના છે તો કે એલએસટીસી રિલે ડીસી સપ્લાયના છે. એલએસટીસી ને જે ડીસી જે પેનલની અંદર આપેલા હોય છે એલએસટીસી એટલે કે સિંગલ ફેઝ રિલે હોય તેનો આપેલા હોય છે એટલે કે એલએસટીસી રિલે ડીસી સપ્લાય તો તેના ફ્યુઝ આ છે 19 અને 20. તો ટોટલી 11 કેવી પેનલ છે તેની અંદર એલએસટીસી રિલે ડીસી સપ્લાયના ફ્યુઝ હોય તો તે આ છે અને તેના નંબર આપેલા છે 67 અને 68. તે વાયરના કોડ આપેલા છે એટલે કે તો તે 67 અને 68 છે. તે પણ આપણે પાછળથી પછી બતાવી દઉં અને તે અહીંયા પણ આપણે જોવા મળશે. તો તે છે આ રે ફીડર 3 કરીને છે તેની આ સ્વિચ છે આ તો તે 19 અને 20 નંબરની છે. તેવી જ રીતે મિત્રો 21 અને 22 નંબર છે તો તે છે 66 કેવી લાઈન. જે 66 કેવી જેટલી પણ લાઈન છે ધારો કે એક ઇનકમિંગ હોય એક આઉટગોઈંગ હોય અથવા તો 2 આઉટગોઈંગ હોય તો તેના ફ્યુઝ ડીસી સપ્લાયના કયા છે તો F21 અને F22 નંબર. તો એ 66 કેવી ડીસી 66 કેવી જે લાઈન હોય તેના ડીસીના ફ્યુઝ 21 અને 22 નંબરના છે અને તેના ફેરુ નંબર કોડની અંદર 69 અને 70 આપેલા છે અને તે પણ આપણે અહીંયાથી સ્વિચ જોવા મળશે F ફીડર 4 નહીં અને તેના પણ આપણને પાછળથી તેને પણ બતાવી દઉં કે તે કયા છે 69 અને 70. અહીંયાથી આપ જોઈ શકો છો 69 અને 70 નંબર જે ઝૂમ કરીને આપણે બતાવી દઉં જોઈ શકો છો 69 70 અને તેવી જ રીતે આ અહીંયા પણ એક તે આપણે આગળનું જે બતાવ્યું હતું તે 67 અને 68 આપ જોઈ શકો છો તે અહીંયા પણ જોવા મળે છે જે એલએસટીસી રિલે ડીસી સપ્લાયના છે 67 અને 68. ત્યારબાદ 69 F21 અને F22 જે 66 કેવી લાઈનના છે. તેવી જ રીતે F23 અને 24 નંબર જે આપેલો છે F23 અને 24 નંબર જે ડીસી અર્થફોલ્ડ લેમ્પ હોય છે તો તેના આપેલા છે અને તેના નંબર છે 71 અને 72. એક લેમ્પ તો કે ડીસી અર્થફોલ્ડ લેમ્પ જે આપણે અહીંયા પણ જોવા મળી રહ્યા છે તે આ લેમ્પ બંને જોવા મળી રહ્યા છે તો તેના ફ્યુઝ અહીં આપેલા છે. જો ત્યાં બલ્બ બંધ થઈ જાય કરે તો તેના ફ્યુઝ આ છે F23 અને F24 નંબરના અને તેનો નંબર છે 71 અને 72 નંબર અને તેની સ્વિચ પણ અહીં ફીડર 5 કરીને આપેલી છે ડીસી અર્થફોલ્ડ લેમ્પ કરીને છે તે અને તેના પાછળના નંબર અહીં આ જોવા મળશે આપણને 71 અને 72. તેવી જ રીતે મિત્રો F25 અને 26 નંબર જેના કોડિંગની અંદર નંબર આપેલા છે 59 અને 60 નંબર જે વાયરના કોડ છે અને તે ફ્યુઝ છે આઇસોલેટર ડીસીના ફ્યુઝ છે તે જે આપણે આઇસોલેટર જે હોય છે તેની અંદર ડીસી સપ્લાય જતો હોય છે જે આઇસોલેટરના બોક્સો છે તેની અંદર તો તેના ફ્યુઝ આ છે 59 અને 60 નંબર જે F25-26 કોડ છે તેનો અને તેની સ્વિચ અહીંયા આપેલી હોય છે. તો અહીં આપ જોઈ શકો આઇસોલેટર ડીસી કરીને લખેલું છે અને તેની ફીડર નંબર 6 કરીને આપેલું છે. તો તેના ફ્યુઝ છે તે F25 અને 26 અને નંબરિંગ કોડ છે 59 અને 60. તેવી જ રીતે મિત્રો લાસ્ટ ફ્યુઝ એટલે કે F27-28 છે તો તે છે ફ્યુઝ આપણા કેપેસિટરની ડીસીના કેપેસિટર તેના ડીસીના ફ્યુઝ છે તો અને તેનો નંબર આપેલો છે 6162 જે કોડિંગની અંદર એટલે કે નંબરિંગ નંબર છે તે નંબર આપેલો છે 6162 અને ફ્યુઝ નંબર છે F27-28. તો તે કેપેસિટર ડીસીના ફ્યુઝ છે અને તેનો આ નંબર છે 6162. તો મિત્રો આવી રીતના તેના બધા ફ્યુઝ આપેલા હોય છે જે આપણે ઇમ્પોર્ટન્ટ હોય છે તે 15 થી લઈને 28 સુધી હોય છે અને અમુક જે આપણે જોવા મળે કે મિસિંગ હશે F12 એવી રીતના 3-4 અહીં નથી આપેલા જે પેનલની પાછળના ભાગે છે તે પેનલની પાછળના ભાગે કયા ફ્યુઝ છે તેના વિશે પણ આપણે જણાવી દઉં. તો
તો 3-4 કઈ જગ્યાએ જોવા મળશે? તો 3-4 અહીંયા આપણે જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો F3 F4 જે સર્કિટ છે ફ્લોટ સાઈડની, તો તેના ફ્યુઝ આપેલા છે. તેવી જ રીતે F4 પછી F5 આવશે. તો F5 તો અહીંયા જોવા મળી રહ્યો છે, જે આ પેનલની બેક સાઈડ છે, બેટરી ચાર્જર જે છે તેની પેનલની બેક સાઈડે. તો F5 છે તે ફ્લોટ સાઈડનું જે કેપેસિટર છે તેના ફ્યુઝ આપેલા છે. તેવી જ રીતે એક અહીંયા ફ્યુઝ જોવા મળે છે જે F12 કરીને છે. તો આ છે બૂસ્ટ સાઈડનો જે કેપેસિટર છે, તો તેના ફ્યુઝ છે. અરે ત્યારબાદ બીજા ફ્યુઝ જોવા મળશે અહીંયા F10 અને F11. તો એ પણ બૂસ્ટ સાઈડની સર્કિટ છે, તેના ફ્યુઝ આપેલા છે. અને અહીંયા જોઈ શકો કે 50 એમ્પિયરના ફ્યુઝ છે. એવું નથી હોતું કે 5, 6, 3, 4 એવી રીતના ફ્યુઝ આપેલા. 50 એમ્પિયરના પણ અહીંયા ફ્યુઝ આપણને જોવા મળશે. અને મિત્રો જે પેનલની અંદર જે બધું આપેલું છે બેક સાઈડ, જે ડાયોડ છે, રેક્ટિફાયર છે, પછી કોન્ટેક્ટર છે, જે આ ટ્રાન્સફોર્મર છે, તેના વિશેની માહિતી આપણે અલગથી એક વિડીયોમાં વિસ્તારથી સમજાવીશ. અને આપ જોઈ શકો છો બેટરી ચાર્જર બેક સાઈડે જે જોવા મળે, તેના વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવીશ કે કઈ વસ્તુને શું કહેવાય અને તે શાના માટે લગાવેલું હોય છે. તો તેના વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશ.